હેલો એવરીવન, કેમ છો? સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો કાલે હતી રાંધણછટ, તો બહુ બધી રસોઈ બનાવી નાખી હોય અને આજે છે શીતળા સાતમ, તો એ રસોઈ બનાવવાની હોય નહીં, તો એકદમ મસ્ત આરામ। તો હું રેડી થઈને બેસી ગઈ છું। મારું થોડુંક વર્ક બાકી છે ચણિયા ચોળીનું, એ કરવા, અને ચૂલાની પૂજા મેં કરી નાખી છે। અને બાળકોને તો આજે રજા હોય એટલે મીરભાઈ નીચે રમે છે। વરસાદ ચાલુ છે એટલે ભાઈ 2 થી 3 વખત પલ્લીને આવ્યા અને કપડાં ચેન્જ કરીને પાછો જાય, એટલે એ ઉઠ્યો ત્યારનું આવું જ કરે છે। અને રાહીબેન તો મસ્ત ટેબ્લેટ જોવા બેસી ગયા છે, ઉઠીને નાહી ધોઈને તરત। અને અત્યારે વાગી ગયા છે 11:15। તો હમણે મારે જવું છે બહાર, કેમ કે નિલેશ મારા બર્થડેમાં જે મારા માટે 2 જોડી કપડાં લાવ્યા હતા એ ચેન્જ કરવા જવા છે, કેમ કે થોડાક ફિટિંગમાં વધારે છે। એટલે હું અને રાહી હમણે જમી અને પછી કપડાં ચેન્જ કરી આવી। અને હમણાંથી મેં મીર સાથે કોમેડી વિડીયો નથી બનાવ્યા, કેમ કે એને ટ્યુશન સ્કૂલ આખો દિવસ ફ્રી ન હોય, પછી 6 વાગે ફ્રી થાય, એટલે એને હોમવર્ક ને એવું હોય, એટલે એની સાથે કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળતો નથી। તો આજે 2-3 દિવસની રજા છે, તો એવું વિચાર્યું છે કે થોડાક વિડીયો એની સાથે કોમેડી વિડીયો શૂટ કરી વાળું, કેમ કે ઘણા બધા મળે અથવા તો ઘણા બધા કમેન્ટમાં પણ એમ કહે છે કે હવે મીર સાથે વિડીયો કેમ નથી બનાવતા, મીર સાથે અમને વિડીયો જોવાની બહુ મજા આવે છે, કોમેડી વિડીયો। તો આજે ટ્રાય કરીએ। ભાઈ તો ના પાડતા હતા, મેં હમણાં કીધું એટલે, પણ હમણાં થોડેક ફોહલાવીને 1-2 વિડીયો એના શૂટ કરી લેવી, કોમેડી વિડીયો। તો ચલો બન્યા રહો અમારી સાથે આગળના વ્લોગમાં। તો આગળ મેં તમને એક વ્લોગમાં બતાવ્યું હતું કે આ હું જે રાહી માટે ચણિયા ચોળી બનાવતી હતી, તો જો ફાઇનલ આવી રીતે થશે। ત્યારે હું કાચ લગાડતી હતી, અને હવે આ કાચ લગાડ્યા પછી આ હેર કરવાની મોતીની અને આ કોડીની, જોઈ શકો છો તમે, બહુ મસ્ત લાગે છે। આની નીચે વ્હાઈટ ચણિયો આવશે। કાચ ભરતા વાર લાગી થોડી, આમાં બહુ વાર નથી લાગતી। એ દિવસે રેડ કલર હતો, એ રેડ કલર રાહીનો છે, આ મારો છે, એટલે મા દીકરીએ 2 સેમ કર્યા છે, ખાલી કલર જ છે ડિફરન્ટ છે, પેટર્ન સરખી। મોઢું શેની વાળું બગડ્યું? શું ખાધું? દહીં? તમારું મોઢું તો પછી ધોવાય ને? હા, ટીપા નો પાડતો પાણી ના નીચે। લૂછવાનું કેવાનું નેપકીનેથી? અરે આ રહ્યું, હાલે, હું બહાર ગઈ હતી ને તે વરસાદ આવે છે ને તે પલ્લી ગઈ, લઈ લે, હાલ નેપકીન થી લૂછી નાખ મોઢું। અને હાલ હવે આપણે શૂટ કરવું છે, વિડીયો શૂટ, હાલો કોમેડી। એ છોકરા તો અહીંયા મીર, ચલો ભાઈ, મીરભાઈ ને અત્યારે ટ્યુશન ક્લાસીસ, મીર ઉભો રે, ટ્યુશન ક્લાસીસમાં કાર્યક્રમ છે, એને કૃષ્ણાના સોંગ ઉપર ડાન્સ કરવાનું છે, તો મીરભાઈ જઈ રહ્યા છે ટ્યુશન આજે ફરીને કાનુડો બનીને। અને રાહીબેન મૂકવા જાય છે। ડાન્સ? હા, એને આવડે છે ને, કાદીકો આવડે છે ને, એ શીખ્યો છે। એટલે મેં પણ યશોદા બની અને થોડુંક અમારે મા દીકરાને શૂટ કરવાનું હતું, તો મેં પણ એની સાથે સાથે રેડી થઈને શૂટ કરી દીધું છે। તો આ એ ચણિયા ચોળી છે જે આપણને પ્રિયંકાબેને મને ગિફ્ટમાં મોકલી હતી। તો પ્રિયંકાબેન, વિડીયો જોવો તો કહેજો કેવી લાગે છે ચણિયા ચોળી। બહાર જમવા આવી ગયા છીએ, અને મીરભાઈ તારે શું ખાવાનું છે બોલો? ચીઝ પેપર। હાલો, મીરુભાઈ ને બેબી પેપર ખાવાનું છે, મારે પરોઠા ખાવાના છે, અને રાહીબેન ને ઓનલી સૂપ પીવાનું છે। તો અમે આવ્યા છીએ અત્યારે અબ્રામા રોડે, સાઈરામ પરોઠા છે ત્યાં, કેમ કે મને પરોઠા બહુ જ ભાવે, હમણાંથી ખાધા નહોતા, એટલે અહીંયા આવ્યા છીએ અત્યારે પરોઠા ખાવા। ચલો ભાઈ, સાઈ રામ પરોઠા આવી ગયા છે, અહીંયા મસ્ત પરોઠા બનાવે છે કા રાહીબેન?
મમ્મી આવી જગ્યા ચૂઝ કરાય, આમ જો તોય તે ખાવાનું, આમ જો તોય તે ખાવાનું, આમ જો તોય તે ખાવાનું, બધું છે ને આમ જો નકરું ખાવું ખાવું જ થઈ ગયું. અમે પેલા એક જગ્યાએ ગયા, આ જ હતું સાઈરામ પરોઠામાં, દેખાતું નથી, સાઈરામ પરોઠામાં અમે ત્યાં ગયા હતા. ત્યાં એટલું આમ એકદમ